રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન છે ત્યારે પીએમ મોદી 11મી જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન કરશે. કચ્છ સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનો તેઓ પ્રારંભ કરાવશે અને પીએમ મોદી સાથે અનેક દેશના રાષ્ટ્રદૂતો પણ હાજર રહેશે. 5000થી વધારે ઉદ્યોગ જગતના દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે. રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા ક્ષમતાને મંચ મળશે. પ્રવાસન, સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન પણ આ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવશે. આ સમિટ અંતર્ગત યોજવામાં આવશે. ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ મળશે એવી આશા છે. ટ્રેડ શો, પ્રદર્શન, એમએસએમઈ કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ થશે. આ ઉપરાંત નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો કાર્યક્રમો પણ યોજાશે. બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગમાં તકો અંગે ચર્ચા થશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયોસેલર મીટ, સાંસ્કૃતિક, કલા પ્રદર્શન અને ઉદ્યમી મેળા સહિતના આયોજન, ઘણા બધા આવા અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. અગિયારમી તારીખે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ